વડોદરા શહેરમાં પાણીની સમસ્યાથી વિવિધ વિસ્તારમાં લોકો ત્રાહિમામ છે. દૂષિત પાણી કે ઓછા પ્રેશરથી મળતા પાણીના કારણે લોકોને વેરો ભરવા છતાં વેચાતું પાણી ખરીદવાનો વારો આવે છે. સ્માર્ટ સિટી તંત્ર લોકોની પ્રાથમિક જરૂરિયાત પાણી પૂરું પાડવામાં નિષ્ફળ રહ્યું છે. ગરમીના કપરા દિવસોમાં લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે, ત્યારે શહેરના પશ્ચિમ વિસ્તારમાં હરિનગર બ્રિજ પાસે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું. કલાકો સુધી સર્જાયેલા પાણીની લાઇનના આ ભંગાણમાં સમગ્ર વિસ્તારમાં પીવાના પાણીનો વેડફાટ થતાં ઠેર ઠેર ચોખ્ખું પાણી ફરી વળવાથી ચોમાસા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. શહેરમાં આવેલા પાણીની પાઇપલાઇનમાં અવારનવાર ભંગાણ સર્જાતા અમૂલ્ય પાણી બિનઉપયોગી વહી જતું હોય છે, પણ પાલિકા તંત્ર દ્વારા આ મામલે ગંભીરતા દાખવી નથી કે યોગ્ય નિરાકરણ સમાધાન લાવવામાં આવતું નથી, જેથી જાગૃત નાગરિકો ઈચ્છી રહ્યા છે કે વારંવાર પાણીની લાઇનમાં ભંગાણ થાય છે અને અમૂલ્ય પાણી વેડફાય છે, તો આવા બનાવનું પુનરાવર્તન ન થાય. તમે જોઈ રહ્યા છો કે આજે સારાભાઈ સોસાયટી આગળ કોટક બ્લડ બેંકની સામેનો રોડ જે છે, સારાભાઈ સોસાયટીવાળો હરિનગર 5 રસ્તાવાળો, ત્યાં આગળ બહુ મોટી લાઈન તૂટી ગઈ છે અને પાણીની લાઈન તૂટવાથી આખો રોડ ઉપસી આવ્યો છે ઊંચા પાયા પર. એટલે થાય એટલું વહેલી તકે કોર્પોરેશન આ કામ વહેલી તકે કરે તો સારું છે, કારણ કે કોઈને નુકસાન, ગાડી વ્યવહારમાં નુકસાન થશે. રિપોર્ટર સની સિંધે, સત્યમેવ જયતે, લાઈવ ન્યૂઝ, વડોદરા.